મોરબી જિલ્લામાં આજે 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાંકાનેર તાલુકાની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો। જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી। આ ઉપરાંત શાળા કોલેજના છાત્રો દ્વારા ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત અલગ અલગ ક્ષેત્રમાં કામગીરી કરનાર કર્મચારીઓનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માન કરાયું હતું। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સમાપન કરાયું હતું। આ તકે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાની આગામી સમયની કામગીરી, હાલ તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસો અને ભવિષ્યના સ્વપ્નનું મોરબી કિરણ ઝવેરી દ્વારા તેમના પ્રવચનમાં રજૂ કર્યું હતું। 76માં આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી મોરબી જિલ્લાની વાંકાનેરના અમરસિંહજી સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી અને આ તબક્કે વાંકાનેરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારા આજે દેશભક્તિના જે પરફોર્મન્સ કરવામાં આવ્યા, યોગાની જે એમને કૃતિઓ રજૂ કરવામાં આવી, ખરેખર વાંકાનેરમાં પણ જે હુન્નર સમાયેલું છે જે બાળકોમાં એ આજે બહાર આવ્યું છે। આજના દિવસે હું મોરબીના તમામ જિલ્લાના તમામ નાગરિકોને, વાંકાનેરના નાગરિકોને આપના માધ્યમથી આ અમારા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે અમારા આ કાર્યક્રમમાં આપણા રાજવી શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ અને આપણા અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, હળવદના ધારાસભ્ય શ્રી આપણા પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હંસાબેન પારઘી ઉપસ્થિત રહેલા હતા। આજે આ પરંપરા અનુસાર જેને આપણા જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી તેવા આપણા જે કર્મયોગીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ ઉલ્લાસપૂર્વક રીતે મોરબી જિલ્લાનો આ પ્રસંગ આજે ધામધૂમથી ઉજવણી કરી અને પ્રજાને પોતાની ફરજો સારી રીતે અદા કરે અને પ્રજાના હક છે એનું અમે સારી રીતે પાલન કરીને મેળવી આપશું એની હું આપના મારફતથી ખાતરીને બાંહેધરી આપું છું। સૌને મારા જય હિન્દ।